અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં 2 બાળકોની શ્વાસનળી અને અન્ય નળીમાં ફસાયેલ ફોરેન બોડીની સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે। મધ્યપ્રદેશના પિંડાના ખેડૂત પરિવારના 13 મહિનાના દીકરાને મગફળીનો દાણો શ્વાસનળીમાં ફસાઈ જતા બાળકના માતાપિતા તેને મંદસોર ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સીટી સ્કેન કરી બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યું હતું। બીજા કિસ્સામાં લીમડીના 2.5 વર્ષના બાળકને રાસબેરીનું બી ખાઈ જતા તકલીફ શરૂ થઈ હતી। ત્યારબાદ સારવાર માટે તેના માતાપિતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, જ્યાં ડૉક્ટર રાકેશ જોશી, એચઓડી પીડિયાટ્રિક સર્જરી અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર જયશ્રીરામજી અને એનેસ્થેસિયા વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર નિલેશની સહિતની ટીમ દ્વારા સફળ બ્રોન્કોસ્કોપી કરી બંને બાળકોની સફળ સર્જરી કરવામાં આવી હતી। નાના બાળકો હોય તેવા દરેક માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો બાળક સમજણું ના થાય ત્યાં સુધી ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે, તેમ ડૉક્ટર જોશીએ જણાવ્યું હતું। પ્રદ્યુમન કરીને મંદસોર એમપીમાં સિંગ દાણો ખાતા ખાતા અચાનક ઓતરાયો અને ખૂબ જ શ્વાસોશ્વાસ વધી ગયું, પરંતુ એની મમ્મીને ખાસ ખબર હતી કે મારા બાળકના શ્વાસનળીમાં કદાચ આ સિંગ દાણો ગયો હશે, એટલે એ લોકો મંદસોરથી સીધા સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા અને જેને ઇમરજન્સીમાં બ્રોન્કોસ્કોપી કરી અને એની શ્વાસનળીમાંથી એ દાણો કાઢવામાં આવ્યો। એ જ રીતે બીજો 2.5 વર્ષનો મિતાંશ પરમાર રાસબરી ખાતી વખતે એનો જે મોટો જે ઠળિયો આપણે જે કહીએ છીએ એ એની અનળીમાં ફસાયો અને અચાનક વોમિટો ચાલુ થઈ ગઈ। બાળક કશું પણ લઈ શકતો નહોતો, એવી પરિસ્થિતિમાં એને સિવિલમાં લઈ આવ્યા અને એને અમારા જે ફ્લેક્સિબલ લરિંગોસ્કોપ અને જે રિજિડ બ્રોન્કોસ્કોપ છે એની મદદથી એવું કહીશું કે સર્જિકલ જુગાડ કરી અને અવડો મોટો રાસબરીનો ઠળિયો એની અન્નનળીમાંથી કાઢ્યો અને આ બંને બાળકો સારા થઈ અને અત્યારે ઘરે ગયા છે।